સોમનાથ ખાતેની ચિંતન શિબિરમાં આપ નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીને મળવા સમય માંગ્યો હતો, જેમાં તેમણે મુખ્યમંત્રીને લેટર લખી ઇકો ઝોન તેમજ જિલ્લાના અન્ય સળગતા મુદ્દા ઉપર ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો। પ્રવીણ રામે લેટરમાં એક ગર્ભિત ચીમકી પણ આપી દીધી હતી કે જો સમય આપવામાં નહીં આવે તો ઇકો ઝોન માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળા સાથે ચિંતન શિબિરમાં ઘૂસી જઈને ચિંતન કરવા માટે મજબૂર કરીશું। પ્રવીણ રામે ગીર સોમનાથ જિલ્લાના મહત્વના 3 મુદ્દાઓ પર ચિંતન કરવા માટે મુખ્યમંત્રીની સામે આ પ્રકારે રજૂઆતો કરી હતી। મહત્વનું છે કે પ્રવીણ રામના પત્ર અને ગર્ભિત ચીમકીના પગલે શિબિર સ્થળે અભેદ કિલ્લામાં ફેરવાયું હતું, તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વધુ શબ્દો બનાવ્યો છે। નમસ્કાર મિત્રો, 21, 22 અને 23 તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રી શ્રી, તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર ભાજપ સરકારનો 3 દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના સળગતા મુદ્દાઓ ઉપર ચિંતન થાય। ત્યારે જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના 3 મહત્વના સળગતા મુદ્દાઓ છે। પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય। બીજો મુદ્દો ખેડૂતોનો એ છે કે આ જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય પેકેજમાં જિલ્લાને લેવામાં નથી આવ્યો। અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઊભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના 3 મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ। અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય 10 થી 15 આગેવાનો, ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે, ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માંગ્યો છે। મને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે ચોક્કસથી સમય આપી અને આ ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચોક્કસથી અમારી સાથે ચિંતન કરશે, જેથી કરીને અમારે 196 ગામના ઇકોઝોનમાં આવતા જે લોકો છે એ તમામની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ટોળા સાથે ઘૂસી જઈ અને ચિંતન કરાવવા માટે મજબૂર કરવા પડે એવી કદાચ અમને ફરજ નહીં પડે।